ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વાદળફાળ તબાહીના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે, પરંતુ ગુજરાતમાં જે વરસાદ ખેંચાઈ ગયો છે, મેઘરાજાએ વિરામ લીધો છે, તેના કારણે ખેડૂતો જીવ બાળી રહ્યા છે। હવે એ સમજીએ કે આખરે વરસાદ જે વરસી રહ્યો હતો તેના ઉપર બ્રેક કેમ વાગી। 5 કારણો જવાબદાર છે, 5 પરિબળો જવાબદાર છે, તેના કારણે વરસાદ ખેંચાઈ ગયો છે અને આ 5 કારણો ખેડૂતો માટે ચિંતાજનક પણ છે। પહેલા કારણની વાત કરીએ, ચોમાસાની આ ધરી જે ઉત્તર તરફ ખસી ગઈ છે, હિમાલય તરફ ખસી ગઈ છે અને તેના કારણે જ વરસાદ જે વિરામ લઈ ચૂક્યો છે। મેઘરાજા અત્યારે બીમાર પડી ગયા હોય તેવી સ્થિતિ છે અને એટલે જ ગુજરાતની વાત કરીએ, ગુજરાત સાથે આખા ભારતમાં જે મેઘરાજા છે તેનું જોર ઘટી ગયું છે। આ ચોમાસાની જે ધરી છે ઉત્તરમાં ખસી જવાના કારણે જ આખા ભારતમાં વરસાદ નથી વરસી રહ્યો અને આ જે ધરી મધ્ય તરફ આવશે ત્યારે વરસાદનું જોર ફરી એક વખત જોવા મળશે। આ જે પવનો છે તે પવનોની વાત કરીએ તો નીચા દબાણના પવનો હોય છે જે ભેજવાળા પવનોને પોતાની તરફ આકર્ષતા હોય છે અને તેના કારણે સારો એવો વરસાદ થતો હોય છે। હવે એ જે ધરી છે તે ખસશે ત્યારબાદ દક્ષિણ તરફ અને મધ્ય તરફ વરસાદ આવશે। હવે બીજા કારણની વાત કરી લઈએ, ભેજવાળા પવનોનું જોર ઘટ્યું હોવાના કારણે જ વરસાદ ઓછો થઈ રહ્યો છે અને કેટલાક ભાગોમાં તો વરસાદ વરસી જ નથી રહ્યો। ગુજરાતની વાત કરીએ તો લાંબો એવો વિરામ લઈ લીધો છે મેઘરાજાએ। અરબ સાગર પણ નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે, અરબ સાગરમાં કોઈ ગતિવિધિ નથી જોવા મળી રહી, કોઈ સિસ્ટમ નથી સક્રિય, તેના કારણે પણ અસરો વર્તાય છે। હવે આવીએ આંધ્રપ્રદેશ નજીક એક એન્ટી સાયક્લોન સિસ્ટમ, જેના કારણે વરસાદ નથી વરસી રહ્યો, એક લાંબો વિરામ અહીં જોવા મળી રહ્યો છે। બંગાળની ખાડી જ્યાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે, પરંતુ એ સિસ્ટમો એટલી મજબૂત નથી કે એ વરસાદ પાડવામાં સક્ષમ બને। તો આ 5 એવી ઘટનાઓ ઘટી રહી છે જેના કારણે વરસાદ નથી વરસી રહ્યો। હવે વિસ્તૃત રીતે જો વાત કરીએ તો પહેલા આવીએ કે ચોમાસાની ધરી આખરે ક્યાં છે। આ સ્થિતિ આપ જોઈ રહ્યા છો, અહીં પવનોનું જે દબાણ છે ખૂબ જ ઓછા પ્રમાણમાં આપને જોવા મળતી હશે। જે ગતિવિધિઓ અહીં જોવા મળી રહી છે પવનોની દિશાઓ તે વધુ પ્રમાણમાં છે, પરંતુ અહીં આ પવનો નથી જોઈ રહ્યા, એ પવનો હવાના નીચા દબાણને દર્શાવી રહ્યા છે। આ પવનો ઉપર હોવાના કારણે જ આખા ભારતમાં જે ચોમાસું છે તે અત્યારે નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે। વત્તા ઓછા અંશે ક્યાંક વરસાદ વરસી રહ્યો છે, પરંતુ જોઈએ તેટલો વરસાદ નથી વરસી રહ્યો। હવે ધીમે ધીમે આ જે પવનો છે એ 13 ઓગસ્ટની વાત કરીએ તો ધીમે ધીમે નીચે ખસશે અને નીચે ખસતા ખસતા મધ્ય ભારત સુધી આવશે। રાજસ્થાન મધ્યપ્રદેશના આ પટ્ટાને કવર કરી લે ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે, દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પણ, અને ભારતની વાત કરીએ તો ભારતમાં પણ ત્યારે જોર વધશે। આ સ્થિતિ આપને દર્શાવી રહી છું 12 તારીખની। હવે 12 તારીખે જ્યારે આ હિમાલય તરફ આ આખી ચોમાસાની ધરી જોવા મળી રહી છે, હવે આવીએ 13 તારીખની સ્થિતિ પણ એ જ પ્રકારની છે, પરંતુ ધીમે ધીમે આ ધરી નીચે તરફ આવી રહી છે। 16 ઓગસ્ટની આસપાસ બની શકે કે તેને અનુકૂળ વાતાવરણ મળે। પશ્ચિમ બંગાળમાં પણ એક સિસ્ટમ સક્રિય થવાની છે, એ સિસ્ટમની પણ અસરો વર્તાશે અને આ જે ધરી છે તે ધીમે ધીમે ખસીને મધ્ય તરફ આવશે ત્યારે સારો એવો વરસાદ પાડશે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી। તો આ સ્થિતિ જે ચોમાસાની ધરીની છે। હવે આગળ વધીએ અને વાત કરીએ જે સિસ્ટમ અહીં સક્રિય થઈ છે, આ સિસ્ટમ બંગાળની ખાડીની સિસ્ટમ છે અને તે આખા ભારતને અસર કરશે અને બની શકે કે મધ્ય ભારતની સફર ખેડીને અને ત્યારબાદ તે ગુજરાત તરફ આવે। જ્યારે તે ગુજરાતમાં એન્ટર કરશે એટલે બની શકે કે 16 થી લઈને 22 સુધીનો ગાળો હશે કે જ્યારે આ સિસ્ટમ સફર ખેડીને અને ગુજરાતમાં આવે ત્યારે સારો એવો વરસાદ પડી શકે। એટલે ખેડૂતોને અત્યારે જે વનવાસ ભોગવવો પડી રહ્યો છે, વરસાદની જે રાહ જોઈ રહ્યા છે, તેના ઉપર બ્રેક આવશે અને મેઘરાજા પોતાની મહેર વરસાવશે। આ પ્રકારની સ્થિતિ 16 થી લઈને 22 સુધી જોવા મળી શકે છે। આપ જોઈ શકો છો 17 તારીખની આ સ્થિતિ છે। આ સિસ્ટમ જે ધીમે ધીમે આગળ વધતી નજરે પડી રહી છે, એટલે તેનો જે ઘેરાવ છે, તેના જે પવનો છે તે ધીમે ધીમે આગળ વધીને અને ગુજરાતને હિટ કરશે અને 18 તારીખે પણ એ જ પ્રકારે પ્રબળ સ્થિતિ જોવા મળી રહી છે। આ વરસાદી પવનોની સ્થિતિ જોવા મળી રહી છે। હવે આગળ વધીએ 19 થી લઈને આગળ 22 તારીખ સુધી આ જ પ્રકારની સ્થિતિ છે અને ગુજરાતની નજીક દક્ષિણ ગુજરાત છે અને મુંબઈનો આ પાર્ટ છે
ત્યાં તેની સિસ્ટમની વધારે અસરો જોવા મળશે. અરબ સાગરમાં પણ આ સિસ્ટમ ભળી જશે, કારણ કે ગુજરાતને હિટ કરીને ત્યારબાદ તે અરબ સાગરમાં જશે અને અરબ સાગરમાં અનુકૂળ તેને વાતાવરણ મળ્યું તો અહીં તે મજબૂત બની શકે છે અને ફરી એક વખત વરસાદનો જબરજસ્ત રાઉન્ડ જોવા મળશે ગુજરાતમાં અને સાથે સાથે મહારાષ્ટ્રમાં પણ. હવે આગળ વધીએ અને મોટી સિસ્ટમ ખેડૂતોને લીલા લહેર કરાવશે. જીએફએસ વેધર મોડલની આ આગાહી છે. જો ગુજરાતમાં ખરેખર આ સિસ્ટમ હિટ થાય તો સારો એવો વરસાદ વરસશે. સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાઈ શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. જીએફએસ વેધર મોડલના અનુસાર આપણે વાત કરીએ તો 8 ઇંચ સુધીનો વરસાદ આખરે ક્યાં ક્યાં વરસી શકે છે તેની વાત કરીએ. ઉત્તર ગુજરાતની વાત કરીએ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ આ એવા જિલ્લાઓ છે જ્યાં સારો એવો વરસાદ થવાની સંભાવનાઓ છે. 4 થી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ અહીં થઈ શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રના આ જિલ્લાઓ પણ તમે નોંધી લો, જ્યાં દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગરનો કેટલોક ભાગ અને ભાવનગર અહીં વરસાદ વરસવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. ભારે વરસાદ વરસી શકે છે જો બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તેને અનુકૂળ વાતાવરણ મળ્યું તો. એટલે 16 થી લઈને 22 તારીખ સુધી આપણે રાહ જોવી પડશે, કારણ કે 13 ઓગસ્ટ બાદ જે ચોમાસાની ધરી છે તે સફર ખેડીને મધ્ય ભારત તરફ આવશે ત્યારે. હવે આગળ વધીએ અને ECMWF વેધર મોડલ એ શું કહે છે તે પણ સમજીએ. તે પણ એ જ દર્શાવી રહ્યું છે જે જીએફએસ મોડલ દર્શાવી રહ્યું હતું. મેઘમહેર સારા પ્રમાણમાં જોવા મળશે. સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ રહી શકે છે. જીએફએસ વેધર મોડલ પણ એ જ દર્શાવી રહ્યું હતું. હવે આંકડાની વાત કરીએ અહીં તો 4 થી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ આખરે ક્યાં ક્યાં જોવા મળશે તો બનાસકાંઠાનો આ ભાગ જોઈ રહ્યા છો આપ, પાટણનો કેટલોક ભાગ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, સાબરકાંઠાનો કેટલોક ભાગ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરાનો આ જે દક્ષિણ ભાગ છે ત્યાં સારો એવો વરસાદ વરસી શકે છે અને જે મધ્ય ભાગ છે ત્યાં બની શકે કે વરસાદનું જોર ઘટતું જોવા મળે. આણંદ, આ સિવાય ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ, ડાંગ એવા દક્ષિણના જે જિલ્લાઓ છે તે પણ પ્રભાવિત જોવા મળશે. હવે આવીએ સૌરાષ્ટ્રના આ જિલ્લાઓ પર જ્યાં સારો એવો વરસાદ વરસશે. જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર આ એવા જિલ્લાઓ છે જ્યાં સારો એવો વરસાદ વરસવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. ગીર સોમનાથ જિલ્લો જે 6 ઓગસ્ટની તારીખ સુધી ખૂબ જ પ્રભાવિત જોવા મળી રહ્યો છે ઓછા વરસાદના કારણે. ત્યાં ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે આખરે ક્યારે વરસાદ વરસે, મેઘરાજાની શાહી સવારી આવે અને જે પાક છે તેને જીવતદાન મળે. એટલે ગીર સોમનાથના ખેડૂતો માટે પણ આ સારા સમાચાર છે કે આ બે વેધર મોડલ એ સંભાવનાઓ દર્શાવી રહ્યા છે સારા એવા વરસાદની 16 થી લઈને 22 ઓગસ્ટની. તો આ પ્રકારની સ્થિતિ એ અત્યારે બે મોડલ દર્શાવી રહ્યા છે. પરંતુ આ હવામાનમાં જે અનિશ્ચિતતાઓ છે તે ખૂબ જ સારા પ્રમાણમાં જોવા મળતી હોય છે, પ્રવર્તતી હોય છે. એટલે હવામાન વિભાગ જે દરેક વખતે પોતાની આગાહીઓ આપે, જે માહિતીઓ આપે તેની ઉપર ધ્યાન આપવું, તેને અનુસરવું હિતાવહ છે.